અંદાલથી અહીંયા આવું છું રોજ. નિકીબેન મારી નાની બેન જેવી છે અને હું આ સ્ટુડિયોમાં 3 વર્ષથી આવું છું. આ સ્ટુડિયોમાં ખાસ વાત એ છે કે નિકીબેન બહુ ધ્યાનથી બધા ગીતો સાંભળે છે અને જ્યારે કંઈ ભૂલ થાય તો તરત જ રીટેક કરીને ભૂલ સુધારવાનું કહે છે. એટલે ગાવાવાળાઓને બહુ પ્રોત્સાહન મળે છે એનાથી અને શીખવાનું પણ ઘણું બધું મળે છે. ને બીજું, કેટલા વર્ષથી તમે સિંગિંગ કરી રહ્યા છો? હું સિંગિંગ અહીંયા ખરેખર તો મંચ મને નિકીબેનને ત્યાં આવીને જ મળ્યો. 3 વર્ષથી અહીંયા આવું છું. કોના અવાજમાં તમે ગાઈ રહ્યા છો? હું મોહમ્મદ રફીના અવાજમાં વધારે પડતું ગાઉં છું. બાકી જનરલી બધા અવાજમાં ગાઉં છું. મંચ મને નિકીબેનને ત્યાં આવીને જ મળ્યો. 3 વર્ષથી અહીંયા આવું છું. કોના અવાજમાં તમે ગાઈ રહ્યા છો? હું મોહમ્મદ રફીના અવાજમાં વધારે પડતું ગાઉં છું. બાકી જનરલી બધા અવાજમાં ગાઉં છું. ખંભાતના ન્યૂઝપેપરમાં હું મારી વીકલી કોલમ આવે છે સત્યાની કોલમ અને ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદ ખાતે મારી વાર્તાઓ અને કવિતાઓ પણ મારા અવાજમાં રેકોર્ડિંગ થાય છે. સુમધુર સ્ટુડિયોમાં હું છેલ્લા 3 વર્ષથી આવું છું અને નિકીબેન સાથે મારો પરિચય 3 વર્ષ પહેલા થયેલો હતો. અને બીજું કે નિકીબેનના સ્ટુડિયોમાં હું આવી ત્યારે હજી હું શીખાવ જ હતી. મને સૂર તાલની સમજ નહોતી. મને ગીતોનો શોખ હતો, ગાવાનો શોખ હતો, પણ નિકીબેન પાસે મેં લગભગ 1 મહિનાની સંગીતની ટ્રેનિંગ પણ લીધી છે. એ પણ વીકમાં ખાલી 2 જ દિવસ. અને મારા અવાજમાં ખાસો ફેર પડી ગયો અને નિકીબેન આજે મારા એક ફ્રેન્ડ છે, ફિલોસોફર ગાઈડ છે અને મને ખૂબ જ આનંદ છે કે આ સ્ટુડિયોમાં એક પારિવારિક વાતાવરણ પણ મળે છે અને અમને અહીંયા કમ્ફર્ટેબલ રહે છે. એટલે અમે અમારો શો કરાઓકે સ્ટુડિયો દ્વારા નિકીબેનના સ્ટુડિયોમાં આવી અને અમારો ગ્રો કરીએ છીએ. એ બદલ નિકીબેનનો પણ ખૂબ ખૂબ આભાર. શિંદે. આજે સુમધુર સ્ટુડિયોમાં તમે પ્રોગ્રામમાં આવ્યા છો, તો કેટલા વર્ષથી તમે અહીંયા આવ્યા છો? લગભગ 2-3 વર્ષથી આવું છું. કેવું લાગે છે? બહુ મજા આવે છે. અહીંના જેટલા બી ગ્રુપ ચાલે છે બધા પણ અમારો હોય જ છે, એટેન્શન હોય છે અંદર. જેટલા બી ગ્રુપો હોય છે એમાં હું આવું જ છું. તમે સિંગિંગ કરો છો? યસ. કેટલા સમયથી? હું લગભગ 3 વર્ષથી કરું છું સિંગિંગ. કોના અવાજમાં તમે ગાઈ રહ્યા છો? લતા છે, આશા છે, અલકા યાજ્ઞિક છે. प्रमोद प्रजापति नाम है मेरा और ये स्टूडियो में समथिंग 2 महीने जैसा होते आ रहे हैं इसमें ज्वाइन हुए. तो रेगुलर अपना डेली जो भी प्रोग्राम होता है उसमें अपने भाग लेते हैं. थोड़ा यहाँ पे माहौल जो है यहाँ स्टूडियो का बहुत अच्छा है, इसके लिए अपने कंटिन्यू आते रहते हैं और यहाँ पे बहुत कुछ सीखने को मिलता है. कौन से किसके वॉइस में आप गा रहे हैं? ज़्यादातर अपने कुमार सानू को फॉलो करते हैं तो बस उस हिसाब से अपने गाते रहते हैं. बाकी और सबके लोगों के और भी सिंगरों के सारे गाने सुनते हैं और समझते हैं और आगे बढ़ने की कोशिश करते हैं, आगे क्या कर सकते हैं इसमें. तो निकीबेन से थोड़ा सीखते रहते हैं. નિકીબેનને સ્ટુડિયો જ્યારે ચાલુ કર્યો એના થોડાક સમય પછી જ હું એનો ક્લબનો મેમ્બર બની ગયો હતો અને કિશોરના અવાજમાં હું લગભગ ગાઉં છું. નિકીબેનનો સ્વભાવ અને એ સ્ટુડિયોના માલિક તરીકે નહીં પણ દરેકના એક પરિવાર પ્રમાણે સ્ટુડિયોને ચલાવે છે અને અમારી ક્યાંય ભૂલ થતી હોય તો ઘણું બધું એ અમને સુધારો પણ આપે છે. હું એમ કહીશ કે નિકીબેન આ રીતે લંડનની યાત્રા કરે, આખા વર્લ્ડની યાત્રા કરે અને આ સ્ટુડિયોમાં જે ગાયકો આવે છે એને પણ ખૂબ જ આગળ વધારે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ સ્ટુડિયો માટે અને આગળ પ્રગતિ માટે. આમ તો 12 મહિનાથી અહીંયા આવીએ છીએ પણ 12 વર્ષ જેવો મને અનુભવ છે, કારણ કે એટલો બધો અમારો સંબંધ સારો અને એટલો બધો સપોર્ટ છે એમનો અમારા પ્રોગ્રામની અંદર નિકીબેનનો. એટલે પ્લસ ટીચિંગ આપે છે. મેં પહેલાં બી વાત કરી હતી, તમે કોઈ સારું ના ગાતા હોય તો એને જરા ગાઈડ કરે અને પ્રોત્સાહન આપે છે અને ઘણો સારો નેચર છે અને ઘણી અમે અહીં મજા બી કરીએ છીએ બધી ગાવા સાથે બી. કયા પ્લેબેક સિંગરનો અવાજમાં તમે ગાઈ રહ્યા છો? હું બધામાં ગાઉં છું. કિશોરમાં, તરત મહેમૂદમાં, રફીમાં, જે મને ઠીક લાગતું હોય, જે યોગ્ય થોડું ગવાતું સારું એ ગાઉં છું. મારું નામ નિક્કી રાઠોડ છે અને હું એક પ્રોફેશનલ સિંગર છું અને છેલ્લા 4 વર્ષથી મેં આ સુમધુર નામનો એક સ્ટુડિયો ખોલ્યો છે અને મારા સ્ટુડિયોમાં બધા સિંગરો સારા પણ આવે છે અને જે લોકોને થોડું ઓછું આવડતું હોય તો જ્યાં એ લોકોને ગાઈડન્સ આપવા જેવું લાગે ત્યાં હું એ લોકોને ગાઈડન્સ પણ આપું છું. અને હું પોતે લતાજી અને આશાજીના ગીતો ગાઉં છું અને વર્લ્ડની ઘણી કન્ટ્રીમાં હું ગયેલી છું. ઘણા સેલિબ્રિટીઓની સાથે પણ શો કરેલા છે અને જેટલા પણ મારે અહીંયા સિંગરો આવે છે એ બધાની હું હૃદયથી આભારી છું. જેટલા લોકો અહીંયા ગાવા આવે છે, સાંભળવા આવે છે એ બધાની ખૂબ ખૂબ હૃદય
હૃદયથી આભારી છું કે 4 વર્ષથી એ લોકોએ મને ઘણો સપોર્ટ કર્યો છે કે હું જ્યારે પણ ફોન કરું કે ના ફોન કરું પણ એ લોકો મારે ત્યાં જરૂર આવે છે, એટલે એ બધાનો ખૂબ ખૂબ આભાર. હું છેલ્લા 3 વર્ષથી આવું છું અને મને બહુ જ સારું લાગે છે, ઘણું બધું શીખવા મળે છે, ઘણા બધા સિંગર્સ મેલ ફિમેલ એમના અનુભવો જાણવા મળે છે અને નિકીબેનનો એટલો બધો સપોર્ટ છે કે દરેક જોડે ડ્યુએટ ગાય છે. મેં બી એમની જોડે ગાયા અને કોઈ મહાન સિંગર જોડે આપણે ગઈએ, એમની ઓરામાં ગઈએ તો એમનું ચૈતન્ય મળતું હોય છે અને ઓટોમેટિક એ જે ટોપ ગાતા હોઈએ ઓટોમેટિક આપણે ટોપ આવી જ જાય છે, એમાં શીખવું નહીં પડતી. એ એમની હાજરીનું ચૈતન્ય અમને મળે છે અને નિકીબેનને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ. અને આમ તો જનરલી એવું કહે છે કે કલયુગમાં આયુષ્ય ઓછું થઈ ગયું છે, ઘણા એવું આશીર્વાદ આપે છે તો એવું કહે છે ને 100 साल जीना, पर હું तो એવું કહીશ કે आप 200 साल जीना क्योंकि ये हाई युग है और यहाँ आयुष्य बढ़ाने की जरूरत है, आयुष्य कम करनी नहीं. इसलिए मैं इतना कहकर पूरा करता हूँ. 100 200 साल आप जिए, बढ़ते ही रहो.